બાપુ આ મારે એક બીજો પ્રશ્ન સતાવે છે. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ જતો હોઉં છું, અનેક સંસ્થા સાથે સંકળાયેલો છું, અને ત્યારે સૌના મનમાં એક બીજું એ હોય છે અત્યારે અમુક એવા વિચિત્ર રોગો, અને એ રોગોથી અત્યારે માણસ એટલો બધો ડરી જાય છે. એનું કારણ એક છે કે ડૉક્ટર પાસે નિદાન કરાવે, અલગ અલગ રિપોર્ટ કરાવે, તો એની અંદર કેન્સર આવે, કોઈ કિડનીની બીમારી આવે, કોઈ બીજી અઘરી બીમારીઓ આવે, તો એ માણસ આર્થિક રીતે એનું ભંડોળ પ્રમાણે ખર્ચો વધારે હોય છે. તો એવા વ્યક્તિઓ ભાંગી પડે છે, એનો પરિવાર ભાંગી પડે છે. એક તો ધંધામાં મંદી ચાલતી હોય, અને ત્યારે ખરેખર એ દર્દીએ અને એના પરિવારે શું રસ્તો લેવો જોઈએ? હવે ખરેખર માન્યતા એલોપેથીની વધી ગઈ છે. આજે જ્યાં જાઓ ત્યાં છોકરાઓને ડૉક્ટર બનાવવા, ડૉક્ટર કરવા, એટલે એ ખોટું પણ નથી. એટલે જરૂરથી વધારે બધાને સમજણમાં એવું જ છે કે એલોપેથી જ આપણને મટાડે, અને મોટા માણસો છે એ તો એલોપેથીમાં જ જાય, આયુર્વેદને તો માને નહીં, બહુ ઓછું માનતા હોય છે. અને ક્યારે માને લોકો કે હવે તમે આની સેવા કરો, હવે આનો કોઈ ઈલાજ નથી, આવું જ્યારે ડૉક્ટર બોલે પછી એ છેલ્લે ના છૂટકે આયુર્વેદનો સહારો લે, આવું બનતું હોય છે. અમારે અહીંયા ધરમપુરી અને કાયાવરણ આજે ઘણા વર્ષથી અમે જોઈએ છીએ કે મોટાભાગના કેન્સરના દર્દી હોય, કિડનીના હોય, લીવર હોય, પછી કોઈ પણ પ્રકારના અઘરા જે હોય એ ડૉક્ટર એમ કહે ને કે હવે તમે આની સેવા કરો, ત્યારે મોટા ભાગે આવતા હોય છે. અમેરિકાથી, લંડનથી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, પણ આખા ભારતમાંથી આવતા હોય છે. પણ આયુર્વેદનો સહારો જ્યારે લે છે ત્યારે અમે જોયું કે જે રીતે આજથી 100-150 વર્ષ પહેલાં એલોપેથી હતું જ નહીં આપણા મોટા ભાગનું સાધારણ. હવે એ પહેલાં નહોતું તો લાખો વર્ષથી માણસો જે જીવતા હતા એલોપેથી વગર જીવતા હતા, અને વળી સારું જીવતા હતા. 100 વર્ષ સુધી રોગ નહોતો થતો, થાય તો બધી આયુર્વેદ દવાથી મટી જતું હતું. તો એ જે માન્યતા જૂની હતી, જે જૂની સમજણો હતો, એ બધી લુપ્ત થઈ ગઈ, અને આ એલોપેથીની માન્યતા અંદર ઇન થઈ ગઈ, રેકોર્ડિંગ થઈ ગઈ. એટલે અહીંયા આપણે એને જે આયુર્વેદની દ્રષ્ટિએ એની જે ઈલાજ કરવામાં આવે છે, એની જે ભસ્મ હોય, એના જે સાર હોય, જે હેવી હોય, તે એ પણ એલોપેથી જેવી જ કિંમતી. અમુક તો ભસ્મ 10,000નું તોલું, 15 એવા પણ બને. હા, સુવર્ણ ભસ્મ તો બહુ મોંઘીઓ બને. એવી ઘણી પ્રકારની જે કેન્સરની ભસ્મ હોય, તો એનાથી અમે મોટાભાગના રોગો મટી જતા જોયા, બહુ મોટા ભાગે દર્દ મટી જતા જોયા, સારા થઈ જતા જોયા બહુ લોકોને. એ સહજ રીતે છે, જેવી રીતે સહજ રીતે પશુ પક્ષી જીવ જંતુ માટે કોઈ હોસ્પિટલ નથી, એને ભયંકર રોગો થાય છે, એને સહજ રીતે મટી જાય છે. એને આંખમાં ચશ્મા પહેરવા પડતા નથી, એને ક્યાંય ચશ્મા વગર ભટકીને મેળવું એવું આપણે જોયું નથી. તો એ સહજ અવસ્થામાં એની સહજ રીતે એને વાત પિત્ત અને પ્રકૃતિ, પિત્તને પ્રકૃતિને ધ્યાનમાં લઈને એના પ્રમાણે એને ખોરાક આપવામાં આવે, અને એ પ્રમાણે એને ઔષધિ આપવામાં આવે, તો ગમે એવો રોગ આવ્યો હોય એ રોગ જાય છે અને મટે છે. આવો અમારો અનુભવ છે. એટલે માણસે એલોપેથીનો સહારો તો ઠીક, પણ આયુર્વેદનો સહારો લે તો એના જીવનમાં એને બરબાદી બહુ ભોગવવી પડતી નથી, અને માણસને બચાવી શકે છે. આવું અમે અનુભવ્યું છે.